નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું આપણે ફિઝિયોથેરાપીની, કારણ કે 8મી સપ્ટેમ્બર એટલે કે ખાસ વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. અને ખાસ આ જે દિવસ ઉજવવાનું છે તેનો મુખ્ય જે હેતુ આપણે ખાસ કરીને વાત કરીએ તો લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો એક મુખ્ય હેતુ છે. આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ફિઝિયોથેરાપી એ શું છે અને તેનો ઉપયોગ ક્યારે ક્યારે કરી શકાય છે. ખાસ આપણે શરીરમાં કોઈ પણ રોગ હોય તો તેને મટાડવા માટે આપણે વાત કરીએ ફિઝિયોથેરાપી ખૂબ જ ઉપયોગી હોય છે. આ સિવાય જે સ્નાયુઓની વાત કરીએ તો તેને પણ ખાસ કરીને દુખાવો જે હોય છે તેમાંથી પણ સ્વસ્થ થવા માટે ખાસ આપણે વાત કરીએ તો ફિઝિયોથેરાપી જેનો ઉપયોગ થતો હોય છે. અત્યારની જે ખાસ જીવનશૈલીની વાત કરીએ તો જીવનશૈલી બદલાઈ રહી છે, તેમાં પણ ફિઝિયોથેરાપી કે જે ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે. અને અત્યારે ફિઝિયોથેરાપી ક્ષેત્રે કરિયરની વાત કરીએ તો તેમાં પણ અત્યારે સારો એવો જે સ્કોપ છે તે આગામી સમયમાં જોવા મળવાનું છે. તો આજ તમામ બાબતને લઈને ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, ડૉક્ટર દીપેન પટેલ, MS કાઇનેસિયોલોજી, અને તેમની સાથે છે ડૉક્ટર મિહિરદેવ ઝાલા કે જેઓ આચાર્ય છે JG ફિઝિયોથેરાપી. સ્વાગત છે આપનું બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં ડૉક્ટર મિહિરદેવજી, આપનાથી શરૂઆત કરીએ. ફિઝિયોથેરાપી, વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ આજનો આપના માટે આ દિવસ કેટલો ખાસ છે? કઈ રીતે આ દિવસની ખાસ ઉજવણી ખાસ થવી જોઈએ? દર વર્ષે ખાસ થીમ સાથે તેનું આયોજન થાય છે. આપની પ્રથમ પ્રતિક્રિયા. આજે 1951 થી વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ દર વર્ષે સેલિબ્રેટ થાય છે અને એમાં એસ્પેશિયલી 2025ની થીમ હતી હેલ્ધી એજિંગ પ્રિવેન્ટિંગ ફોલ્સ એન્ડ ફ્રેલિટી. એટલે જે સિનિયર સિટીઝન્સ છે, વૃદ્ધો લોકો છે, એમાં કેવી રીતે આપણે હેલ્ધી એજિંગ ઇન્કલ્કેટ કરવું વિથ ધ હેલ્પ ઓફ ફિઝિયોથેરાપી, એનું મહત્વનું અવેરનેસ કમ્યુનિટીમાં જઈને, ઓલ્ડ એજ હોમમાં જઈને, સોસાયટીઝ ને રેસિડેન્શિયલ એરિયા, ઓરડા, ગાર્ડન્સ, પાર્ક્સ, જ્યાં જ્યાં વૃદ્ધોની સંખ્યા હોય ત્યાં જઈને આનું અવેરનેસ ક્રિએટ કરવું, એ આ વર્ષની થીમ હતી. અને JG કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના 300 વિદ્યાર્થીના ટીમ અને ફેકલ્ટી સહિત લગભગ આજના દિવસ આખા અઠવાડિયા દરમિયાન 4500 વૃદ્ધોને અમે કવર કર્યા છે અવેરનેસ માટે. અમદાવાદના વિવિધ સોસાયટીઝ, ફ્લેટ્સ, ઓરડા, ગાર્ડન, વૃદ્ધાશ્રમોમાં જઈને અને એ લોકોને શીખવાડ્યું છે કે જીવનશૈલી કઈ રીતે કરવી, કયા બેઝિક કસરતો કરવા, સ્નાયુઓને મજબૂત કેવી રીતે રાખવા, બેલેન્સ ટ્રેનિંગ કેવી રીતે કરવી જેનાથી આપણે ફોલ્સ પ્રિવેન્ટ કરી શકીએ, અને મેક્સિમમ મોબિલિટી, ફંક્શનલ મોબિલિટી આપણે લાંબા ગાળા સુધી જાળવી શકીએ. અને જેટલું જીવે માણસ એ એન્જોય કરીને જીવે, હરતું ફરતું ને ઇન્ડિપેન્ડન્ટ રહીને જીવે, એ પ્રકારની બધા સલાહ સૂચન અમે આપ્યા છે આ વખતે. અને આ થીમ પ્રમાણે ખૂબ સરસ કામ અમારા ટીમે કર્યું છે. જી ચોક્કસથી. ડૉક્ટર દીપેન, આપ શું કહેશો? ખાસ આ વખતની જે થીમ છે તેના આધારે ઉજવણી અને ફિઝિયોથેરાપી આજના સમયમાં, આજની જે જીવનશૈલી છે, જીવનશૈલી લોકોની બદલાઈ રહી છે, તેમાં ફિઝિયોથેરાપી કેટલો મહત્વનો ભાગ ભજવે છે? ચોક્કસથી. આજથી થોડા વર્ષો પહેલા એવું હતું કે આપણને જયારે ફ્રેક્ચર થયું હોય ને તો પોસ્ટ ફ્રેક્ચર આપણે નોર્મલ કસરત માટે ફિઝિયોથેરાપી પાસે જતા હતા. આજથી વર્ષો પહેલા ભારતમાં આ પ્રમાણે ફિલ્ડની શરૂઆત થઈ હતી. પરંતુ અત્યારે જેમ પ્રિવેન્ટિવ હેલ્થકેરમાં જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે એટલું બધું ઇનોવેશન અને ડેવલપમેન્ટ આવ્યું છે. સો મારું હંમેશા એવું માનવું છે કે આજની તારીખમાં એક ફિઝિયોથેરાપી અથવા એક ફિઝિયોથેરાપિસ્ટ 3C કન્સેપ્ટ પર કામ કરે છે. એટલે કે ક્યોર, કેર એન્ડ કરેક્શન. એટલે આજે તમને દુખાવો થયો કે તકલીફ થઈ તો તમારી ક્યોર એક ફિઝિયોથેરાપિસ્ટ કરી શકે છે, ને એ પણ બહુ એડવાન્સ ટેકનોલોજીથી. એવું નથી કે હવે બેઝિક કોઈ હીટિંગ પેડ કે એનાથી થતી હોય છે. બહુ એડવાન્સ મશીનરી આવી ગઈ છે આની અંદર. પછી આવશે કે તમે કેર કેવી રીતે કરો, કારણ કે હવે લોકો અવેર થઈ ગયા કે ભાઈ મારા પેરેન્ટ્સને ઘૂંટણ દુખ્યા કે કમર દુખ્યા તો મને ના થાય એના માટે શું કરવું જોઈએ. સો એને કહેવાય પ્રિવેન્ટિવ કેર. એટલે કે એક્સરસાઇઝ નહીં, પરંતુ ચોક્કસ પ્રકારની એક્સરસાઇઝ જે મસલને બી મજબૂત કરે અને ઇન્જરી પણ ના થવા દે, એટલે કે કેર. અને ત્રીજું આવે કરેક્શન. તમે જુઓ આજના ટાઈમની અંદર આપણે આ મોબાઈલનો ઉપયોગ, લેપટોપ ને કમ્પ્યુટરના ઉપયોગથી આપણા પોસ્ચર બગડવા માંડ્યા. હવે પોસ્ચરને જે કરેક્ટ કરવાની વાત છે તો એની અંદર તમને કેવો લંબર સપોર્ટ રાખવો, તમારે કેવા ફૂટવેર પહેરવા. અત્યારે તો જેમ કે આલયમમાં અમારી પાસે AI બેઝ ટેકનોલોજી છે. જેમ મિહિરભાઈએ ઓલ્ડ એજ માટે કામ કર્યું, એમ અમે લોકોએ એવી જનરેશન બધાને કામ આવે એવી રીતના નાના બાળકથી લઈને એટલે 8 વર્ષથી લઈને 80 વર્ષના લોકોને 5 મિનિટમાં AI સ્કેન ઉપરથી ખબર પડી જાય કે તમારા બોડીનું અલાઇનમેન્ટ કેવું છે.
કારણ કે આપણે દર વર્ષે ગાડીનું અલાઇનમેન્ટ કરીએ છીએ, પરંતુ બોડીનું કોઈ દિવસ અલાઇનમેન્ટ ચેક જ નહોતા કરતા. સો આજે જે 3C કન્સેપ્ટ કહેવાય, ક્યોર, કેર અને કરેક્શન, એના ઉપર એક ફિઝિયોથેરાપી અથવા તો એક ફિઝિયોથેરાપિસ્ટ કામ કરી રહ્યા છે. જે આપણે આ વાત કરીએ અલગ અલગ જે એજ પ્રમાણે યુવાવસ્થાની જે હમણાં વાત કરી, ખાસ દીપેનભાઈ અત્યારની જીવનશૈલી, મેં વાત કરી ઓફિસની આપણે વાત કરીએ કે પછી કોલેજે જે જઈ રહ્યા છે, મોબાઈલનો વધારે ઉપયોગ છે, લેપટોપનો વધારે ઉપયોગ છે, તેમના માટે અત્યારના સમયમાં ખાસ ફિઝિયોથેરાપીનું જ્ઞાન હોવું, ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી કેટલી મહત્ત્વપૂર્ણ છે. કારણ કે રોજિંદા જીવનમાં રોજના 8-8 કલાક આપણે લેપટોપ પર કામ કરવું પડે છે, મોબાઈલ પર સતત કે જે મંડ્યા રહેવું પડતું હોય છે, ત્યારે આ તમામ બાબતમાં ફિઝિયોથેરાપિસ્ટ કેટલી મદદ કરી શકે છે? મેહદેવજી, અવાજ આવી રહ્યો છે આપને? એજમાં મોબાઈલ પકડીને બેઠા હોય વિદ્યાર્થીઓ, કે પછી ડેસ્ક વર્કર્સ હોય, બેન્કિંગ હોય કે આઈટી પ્રોફેશનલ્સ હોય, લાંબા ટાઈમ સુધી સ્ક્રીન સામે રહેવાનું હોય છે, એટલે એમનું ગરદનનું ખંભાનું પોસ્ચર ખાસ કરીને બહુ બગડતું હોય છે. તો એ જ રીતે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ રાઈટ ઓર કરેક્ટ અર્ગોનોમિક એડવાઇસ કે પોસ્ચર કઈ રીતે છે એની સલાહ બધા આઈટી કંપનીઝે લેવી જોઈએ ફિઝિયોથેરાપિસ્ટ પાસે. બધા બેન્કિંગ કર્મચારીઓ જે પણ કમ્પ્યુટર સામે કામ કરે છે, વિદ્યાર્થીઓએ બધાએ સલાહ લેવી જોઈએ. અને આને પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી આપણે આપી શકીએ એ રીતે બી કરવું જોઈએ. અને એકવાર તકલીફ થઈ ગઈ તો આપણે એઆઈ ટૂલ્સ પણ દીપનભાઈએ કીધું એમ ઘણા બધા અવેલેબલ છે, જેનાથી આપણને ખબર પડે કે બોડીના કયા પાર્ટમાં એબનોર્માલિટી છે અને એબનોર્મલ ફોર્સિસ ત્યાં કામ કરે છે બીકોઝ ઓફ ઓડ પોસ્ચર. તો એને સહી એક્સરસાઇઝથી, સહી મોડાલિટીથી આપણે કરેક્ટ કરી શકીએ છીએ અને જીવનશૈલીને કાફી પ્રોડક્ટિવ બનાવી શકીએ છીએ. અને પેઇન અને બીજા બધા ઇશ્યુઝ છે મસ્ક્યુલોસ્કેલેટલ, ને કાફી હદ સુધી આપણે લોંગ ટર્મ સુધી અને ડિજનરેટિવ ચેન્જીસ આના કારણે આપણે ઘણા અટકાવી શકીએ છીએ. જી, અલગ અલગ રોગોની આપણે વાત કરીએ દીપેનભાઈ, તો જે ડાયાલિસિસ દર્દીઓની આપણે વાત કરીએ, ક્રોનિક કિડની રોગ છે તે દર્દીઓની વાત કરીએ, તો તેમના માટે ખાસ આપણે અલગ અલગ સ્ટેજની વાત કરીએ કે મેજર સ્ટેજ પર તો પહોંચી ગયા છે, તો તેમાં ફિઝિયોથેરાપી કઈ રીતે તમને ખાસ મદદરૂપ કરી શકે છે અને કયા કયા મેજર એવા રોગો છે કે જેમાં ફિઝિયોથેરાપી અત્યારે મહત્વનો ભાગ ભજવે છે અને તે જરૂરી છે તે મટાડવા માટે? તમારો ક્વેશ્ચન બરાબર સંભળાયો નથી. જી, આપણે અલગ અલગ જે આપણે વાત કરીએ રોગોની વાત કરીએ કે ડાયાલિસિસના દર્દીઓ છે કે પછી જે ક્રોનિક કિડની રોગ છે તે જે રોગ ધરાવતા જે દર્દીઓ છે, અલગ અલગ સ્ટેજ આપણે વાત કરીએ તો મેજર સ્ટેજ પર કદાચ જે દર્દીઓ પહોંચી ગયા છે તો તેમના માટે ફિઝિયોથેરાપી કેટલી મહત્ત્વની સાબિત થાય છે? કયા કયા રોગ અત્યારે ખાસ કરીને છે કે જેમાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્ત્વની છે, તે કરાવવી જરૂરી બને છે જો આપણે આપણા સ્નાયુઓને સ્વસ્થ કરવો છે, આપણા શરીરને સ્વસ્થ કરવા હશે? તો સૌથી પહેલા તો બે ટાઈપના પ્રોબ્લેમ હોય છે, એક સિસ્ટમિક પ્રોબ્લેમ અને એક મસ્ક્યુલર ઓરિજિન પ્રોબ્લેમ. તો આપણા શરીરની અંદર અમે સૌથી પહેલી અવેરનેસ એ લાવીએ છીએ કે 1/3 રેશિયો છે, એટલે એક ભાગમાં હાડકા છે અને બાકીના બે ભાગમાં સ્નાયુઓ છે. હવે જેટલા પણ દુખાવા ઓરિજિન થાય છે બધા સ્નાયુઓમાંથી થાય છે. હાડકામાં તો તમને માત્ર ને માત્ર 5-10% જ પ્રોબ્લેમ હોય છે કે પડી ગયા તો ફ્રેક્ચર થઈ જવું, કેન્સર થવું અથવા તો તમારામાં ટીબી થવો, તો આટલા જ હાડકાના મેજર પ્રોબ્લેમ કહેવાય. બાકી બધા જ પ્રોબ્લેમો ક્યાંક ને ક્યાંક, જેમ મેયર સાહેબે કીધું એ પ્રમાણે, કે તમારું પોસ્ચર, તમારું લાઇફસ્ટાઇલમાં પ્રોબ્લેમ એટલે થાય છે. હવે મેક્સિમમ જો તમે પ્રિવેન્ટિવ હેલ્થકેરમાં કામ કરો છો, તમારું અર્ગોનોમિક્સ પ્રોપર હોય છે, તો તમારું અલાઇનમેન્ટ સરખું રહેશે. અલાઇનમેન્ટ સરખું રહેશે તો કોઈ પણ સ્નાયુ ઓવરલોડ નહીં થાય. જેમ હમણાં વાત કરી એ પ્રમાણે ખોટી બેસવાની પદ્ધતિ એ તમારા કોક ને કોક સ્નાયુ ઉપર ઓવરલોડ કરે છે. ઓવરલોડ થયેલો સ્નાયુ એ થાકી જશે અને ફટીક કહેવાય, અને ફટીક સ્નાયુની અંદર સ્પાઝમ આવશે એટલે કે સોજો આવશે, અને સોજો એ તમારી તકલીફ અથવા તો દુખાવાનું કારણ છે. તો મેક્સિમમ હવે પહેલાના જમાનામાં એવું હતું કે એવું કહેવાતું હતું કે દરેક ઘરને એક ફેમિલી ફિઝિશિયનની જરૂર છે. કેમ? કારણ કે આપણે નાનું મોટું કંઈક ને કંઈક ચાલતું જ હોય, તાવ આવ્યો, શરદી થઈ, ઉધરસ, આપણે જઈએ, દવા લઈએ, મટી ગયો. હવેના સમયમાં, આજે અને ભવિષ્યના 20 વર્ષમાં દરેક ઘરને એક ફેમિલી ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે. કારણ કે જો એ થેરાપિસ્ટને ખબર છે કે ભાઈ તમે કયા પોસ્ચરમાં કામ કરો, તમે શું કામ કરો છો. લેડીઝો જે ઉભા કામ કરે છે એના કારણે એમને સાયટિકા થાય છે, વધારે પડતું રસોઈને કામ કરે છે એટલે એમને ખભાનો દુખાવો થાય છે.
એવી રીતના કોઈ કોમ્પ્યુટરમાં કામ કરે છે તો એને કમરનો લોઅર બેક પેઇન થાય છે. સો ક્યાંક ને ક્યાંક એક ફેમિલી ફિઝિયોથેરાપિસ્ટ તમને દુખાવો થશે તો એ મટાડવામાં હેલ્પ કરશે, અને બીજું દુખાવો ના થાય એમાં વધારે સારી રીતે હેલ્પ કરી શકશે. સો કોઈ પણ દુખાવાને જો તમે એનાલિસિસ એવી રીતે કરો છો કે આ સોર્સ ક્યાંથી ઉત્પન્ન થાય છે, મેક્સિમમ સોર્સ એ સ્નાયુ જ છે, અને એમાં એક ફિઝિયોથેરાપિસ્ટ તમને ખૂબ જ મદદ કરતા હોય છે. ફિઝિયોથેરાપીની વાત કરીએ તો મેરદેવજી, જે ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે? અને સાથે જ બીજો સવાલ, જે ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તો એના પહેલાંના દર્દીઓ કે એના પછીના દર્દીઓ, એમાં ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે? તેમાં કઈ રીતની મદદ મળતી હોય છે ફિઝિયોથેરાપી? ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ અત્યારે બહુ આગળ વધી રહ્યું છે. જેમ કે આપ જોતા હશો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, હવે તો લંગ ટ્રાન્સપ્લાન્ટ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધીના પણ સર્જરીઝ આપણે અહીંયા ગુજરાત ને અમદાવાદમાં પણ આપણે જોવા મળતી હોય છે. તો આના સ્પેશિયલાઇઝ્ડ ફિઝિયોથેરાપિસ્ટ હોય છે જે આ ક્ષેત્રમાં જ કામ કરે છે, કે એને બધી જ ખબર છે કે એના પેશન્ટમાં શું શું ઇમ્યુનિટી પ્રોબ્લેમ્સ આવવાના છે, શું શું ઇશ્યુઝ થવાના છે. પણ બેઝિક ઓવરઓલ કહું તો ફિઝિયોથેરાપિસ્ટનું કામ બહુ સરળ ને સિમ્પલ, એક ભાષામાં કહું ને તો બેક ટુ મુવમેન્ટ, પાછું એને હરતું ફરતું કરું ગુજરાતીમાં કહું. પેશન્ટ એટલી બધી મોટી સર્જરી ગઈ હોય અને પેશન્ટની સ્ટેમિના, કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ્યોરન્સ એક તો ડાઉન થઈ જાય, થોડુંક ઊભો થાય, બેસવું થાય કે બોલતા બોલતા હાફી જાય, એટલું એન્ડ્યોરન્સ ડાઉન થાય આપણા ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર પછી, રાઈટ? તો ફિઝિયોથેરાપિસ્ટનું કામ એન્ડ્યોરન્સ વધારવું, પછી સ્નાયુઓ બહુ નબળા પડી જતા હોય છે બીકોઝ લાંબા ટાઈમ સુધી પેશન્ટને આરામ કરવાનો હોય છે. તો સ્નાયુઓને પાછા મજબૂત કરવા એટલે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ આપવી, આ બીજું. અને ત્રીજું ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ. અને આ ત્રણ વસ્તુ, એન્ડ્યોરન્સ, સ્ટ્રેન્થનિંગ અને ફ્લેક્સિબિલિટી, આ ત્રણ મળીને પેશન્ટને પાછું બેક ટુ મૂવિંગ, મોબિલિટી એની પહેલા હતી એવી કરવી, એ પ્રકારમાં, એ ડાયરેક્શનમાં ફિઝિયોથેરાપિસ્ટ કામ કરતું હોય છે. સાથે સાથે એનામાં શું પ્રોબ્લેમ્સ થઈ શકે એ વધારે ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ એક્સપર્ટ ફિઝિયોથેરાપિસ્ટને ખબર હોય છે. એટલે કોઈ બીજા ફિઝિયોથેરાપિસ્ટ કરતા આ ક્ષેત્રમાં જે કામ કરતું હોય એને વધારે પેશન્ટના પ્રોબ્લેમ્સ અને ઇશ્યુઝ અને શું શું તકેદારી રાખવી એ ક્ષેત્રમાં સારી રીતે ફિઝિયોથેરાપિસ્ટ બહુ મોટું કામ કરે છે. અને હવે ફિઝિયોથેરાપિસ્ટ સાહેબ બધા ક્ષેત્રમાં, ટ્રાન્સપ્લાન્ટ લઈ લો કે ઓન્કો ફિઝિયોથેરાપી લઈ લો કે ઓર્થોપેડિક, ન્યુરોલોજીકલ, કાર્ડિયોવાસ્ક્યુલર કે પછી જીરિયાટ્રિક ફિઝિયોથેરાપી લઈ લો, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી લઈ લો, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી લઈ લો, બધા ક્ષેત્રમાં કોઈ એવું મેડિકલ ફિલ્ડ નથી જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ કામ ના કરતું હોય કે એની જરૂર ના પડતી હોય. સો ઇટ ઇઝ ધ કમ્પલસરી પાર્ટ ટુ હેવ અ ફિઝિયોથેરાપિસ્ટ ઇન ઓલ ધ મેડિકલ ફેકલ્ટીઝ ઓર ફિલ્ડ્સ. હવે વૃદ્ધોની આપણે વાત કરીએ ડૉક્ટર દીપેન, તો વૃદ્ધો અને જે સીકેડી દર્દીઓ છે એમને ખાસ જે નબળાઈ છે, આ સિવાય અન્ય જે વસ્તુથી બચવા માટે ફિઝિયોથેરાપી કેવી ભૂમિકા ભજવે છે, તેમને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા તો વૃદ્ધોમાં બે વસ્તુ થતી હોય તો વૃદ્ધ જ કેમ થઈએ આપણે, તો વૃદ્ધ થવાનું સૌથી મોટું કારણ છે એજિંગ જોડે તમારા સ્નાયુમાં એટ્રોફી થવી, એટલે કે સ્નાયુ ઓછા થઈ જવા અથવા તો ખવાઈ જવા. 40 વર્ષ સુધીનો સમય એવો હોય ત્યારે આપણામાં સ્નાયુ નવા બને છે, એટલે આપણી પાસે તાકાત હોય છે અને મજબૂત હોઈએ છે. પણ 40 થી આ પ્રોસેસ ચાલુ થાય છે, જેને એટ્રોફી કહેવાય. હવે એકચ્યુઅલીમાં આપણે જોઈએ છે ને કે મને સ્કિન ઉપર કરચલી પડી ગઈ, એ કરચલી સ્કિન ઉપર નથી, એ પાછળનો સ્નાયુ ખવાઈ ગયો એટલે સ્કિન ઢીલી થઈ ગઈ. સો ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા એ જરૂરી છે, કારણ કે આજે ઇન્ડિયામાં વૃદ્ધ અને અમેરિકાનો વૃદ્ધ એમાં જમીન આસમાનનો ફરક છે. એ લોકો 75 વર્ષે એક્ટિવ છે અને આપણે તો 60 વર્ષે બી એવું શોધતા હોઈએ છીએ કે આપણી તો હવે ઉંમર થઈ ગઈ અથવા તો આપણાથી આ નહીં થાય. તો આ બે તફાવત ક્યાંથી પેદા થયા? ક્યાંક ને ક્યાંક ભારત જેવા દેશની અંદર લોકોએ અમુક એક્ટિવિટી અથવા તો અમુક એક્સરસાઇઝને જે કરી એમાંથી એને એ બેનિફિટ ના મળ્યો કે જે એકચ્યુઅલી એને મળવો જોઈતો હતો, કે સ્નાયુ મજબૂત કરવાની એક્સરસાઇઝ, જેને મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે ઇન્ડિયામાં કેવું છે, કંઈ ના મળે એટલે ચાલવાનું ચાલુ કરી દઈએ. હવે ચાલવું એ એક્સરસાઇઝ નથી, ચાલવું એક એક્ટિવિટી છે. આપણે બોલા જેવું છે કે આજે આપણે બે વાત કરીએ છીએ તો એનાથી કઈ મારા મોઢાના સ્નાયુ મજબૂત નહીં થઈ જાય, પણ હું ચોક્કસથી હાથમાં ડમ્બેલ્સ લઈને એક્સરસાઇઝ કરીશ તો મારો બાયસેપ બનવાનો જ છે. તો એમ સ્નાયુ મજબૂત થાય એની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝો જો ઉંમર પછી એટલે કે 45-50 વર્ષ પછી માણસ ચાલુ કરી દે રોજે 20 મિનિટથી 25 મિનિટ, એવરેજ એવું કહેવાય WHO પ્રમાણે 160 થી 175 મિનિટ તમારે આખા વીકમાં કરવી જોઈએ.
અગર જો તમે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરશો તો તમને આ એજિંગની પ્રોસેસ ડીલે થશે, તમારા સ્નાયુ મજબૂત રહેશે. એટલે સૌથી મોટો ફાયદો કે તમને નબળાઈ નહીં દેખાય, ખાલી ચાલવું જરૂરી નથી. નંબર 2, સાયકલિંગ ને એક ઉત્તમ કસરત માનવામાં આવે છે. અને છે મહેમાન ખાસ કરીને જોડાયા અને તેમણે અલગ અલગ વાત કરી કે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમાં આપણે વાત કરીએ ફિઝિયોથેરાપી, અલગ અલગ જે વૃદ્ધોની આપણે વાત કરી, યુવાવસ્થામાં કઈ કઈ સમસ્યાઓ ખાસ કરીને થતી હોય છે તેની આપણે વાત કરી. આ સાથે જ જે વૃદ્ધો અને જે સીકેડી દર્દીઓ છે તેમની આપણે વાત કરીએ તો તેમણે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે મુદ્દે ખાસ જે પ્રકારે ચર્ચા કરી. અને ફિઝિયોથેરાપી આપણે ટ્રાન્સપ્લાન્ટ પહેલાં અને પછીના જે અવસ્થા છે, પછીના જે દર્દીઓ છે તેમની ખાસ કરીને કઈ રીતે મદદ કરે છે, કઈ રીતની ભૂમિકા ખાસ કરીને જે ભજવે છે તેમાંથી સ્વસ્થ થવા માટે, તેની ખાસ કરીને આપણે અત્યારે વાત કરીએ. અને સાથે જ કસરત જ્યારે કરીએ છીએ ત્યારે આપણે જે શ્વાસ લેવામાં કોઈને તકલીફ હોય છે કે પછી થાક સતત જે પ્રકારે લાગ્યા કરતો હોય તેમને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે મુદ્દે ખાસ જે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ તેના મુદ્દે આપણે જે ચર્ચા કરીએ. અને સાથે જ જે સીકેડી દર્દીઓ છે તેમને પણ ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના મુદ્દે ખાસ અત્યારે આપણે ચર્ચા કરી. આપણી સાથે જે મિત્ર જોડાયેલા હતા, જે મહેમાન જોડાયેલા હતા, તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ. દિપેનજી, આપની વાત જે અધૂરી હતી ત્યાંથી આગળ વધારીએ. હા, તો આપણે જ્યારે એવું નથી કે ખાલી ને ખાલી આપણા જે સ્નાયુઓ છે નબળા પડે છે, પરંતુ એજિંગ જોડે મગજના કોષો પણ સુકાય છે, જેને મેડિકલી સેરેબ્રલ એટ્રોફી કહેવામાં આવે છે. હવે જે મિહિર સરે કીધું એ પ્રમાણે કે નવા જે ઇન્ટર્નશીપ છે કે જે લોકો સ્ટુડન્ટ છે એ જઈને જો આ લોકોને બેલેન્સ કોઓર્ડિનેશનના ક્લાસીસ આપે છે, એનાથી કેવું થશે, નેચરલી ફોલ થવાની પ્રોબેબિલિટી ઓછી થઈ જશે. અને જો ફોલ એટલે કે પડશે જ નહીં દર્દી અથવા તો કોઈ પેશન્ટ અથવા કોઈ માણસ, તો એને હિપના ફ્રેક્ચર, નીના ફ્રેક્ચર અથવા તો ફ્રેક્ચર થવાની સંભાવના ઓછી થઈ જાય છે. સો હું હંમેશા એવું માનું છું, જો 50 પછી માણસ બેલેન્સ કોઓર્ડિનેશન અને સ્ટ્રેન્થનિંગ ઉપર કામ કરે છે તો ચોક્કસથી એને ઘણી બધી તકલીફોની આવવાની સંભાવના ઘટી જતી હોય છે. અને સાથે જ અત્યારે આપણે વાત કરીએ ડૉક્ટર બેદેવજી, જે કરિયરની વાત કરીએ ફિઝિયોથેરાપીમાં, કોઈને જે કરિયર તેના મુદ્દે કેટલી જાગૃતતા લોકોમાં આવી છે, જે ખાસ કરીને અત્યારે સ્ટડી કરે છે જે વિદ્યાર્થીઓ, તે કેટલા પ્રમાણમાં એડમિશન ખાસ કરીને આ કોલેજોમાં લઈ રહ્યા છે કે ફિઝિયોથેરાપીમાં મારે આગળ વધવું છે, મારે કરિયર આમાં બનાવવું છે, તે મુદ્દે આપ શું કહેશો? ડેફિનેટલી આપણે અમુક વર્ષો પહેલાનું કમ્પેરિઝન કરીએ તો અત્યારે ફિઝિયોથેરાપી જે બાળક જ્યારે 12મા ધોરણમાં હોય છે ને ત્યારે જ નક્કી કરે છે કે મારે તો ફિઝિયોથેરાપિસ્ટ જ બનવું છે ને મારે ફિઝિયોથેરાપીના કોર્સમાં એડમિશન, જેમ કે બેચલર ઓફ ફિઝિયોથેરાપીના કોર્સમાં એડમિશન લેવું જ છે. આ પ્રમાણે અત્યારે એટલી ડિમાન્ડ વધી છે આની. અને હું આપને ખાલી ટૂંકમાં જણાવી દઉં કે હમણાં લાસ્ટ યર જ, હમણાં 6-8 મહિના પહેલા જ આપણા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રીની અંડર NCAHP, જેમ કે નેશનલ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ આવ્યું છે. એમાં ડોક્ટર યજ્ઞા શુક્લા મેડમ એના ચેરપર્સન છે, આપણા અમદાવાદના જ મેડમ છે. અને વન સિલેબસ ફોર ધ નેશન, એટલે આખા ભારતમાં હવેથી એક જ સિલેબસ, એક જ સરખું ભણશે. અને આ સિલેબસ એવું બનાવ્યું છે કે ઇન્ટરનેશનલી બાળક અગર આપણું અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા પણ જાય તો એના સક્ષમ સિલેબસ હવે બનાવ્યું છે. એક આ રહેશે. અને હવે ગવર્મેન્ટે રેકોગ્નિશન આપ્યું છે કે ફિઝિયોથેરાપિસ્ટ પણ ડોક્ટર લગાવડી શકશે એના નામ આગળ. એટલે આ બહુ મોટું છે. જે ક્વેરી રહેતી હતી, હવે ભારત સરકારે જ એના ગેઝેટમાં જાણ કરી છે કે ફિઝિયોથેરાપિસ્ટ આર ડોક્ટર્સ, એ ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરી શકે છે. એટલે પહેલા એવું હતું કે ઓર્થોપેડિક સર્જન કે કોઈ ડોક્ટર લખીને આપે ને, રેફરન્સ પ્રેક્ટિસ ચાલતી હતી. હવે ફિઝિયોથેરાપિસ્ટ ઓફિશિયલી, લીગલી એક ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિશનર છે. જે માણસને દુખાવો થાય, તકલીફ થાય તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે ડાયરેક્ટ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ લઈ શકે છે. એટલે આ બધી તક એટલી વધી ગઈ છે. અને મેં આપને હમણાં કીધું એમ બધા ક્ષેત્રમાં હવે ફિઝિયોથેરાપિસ્ટની ડિમાન્ડ ઘણી બધી થઈ ગઈ છે. એમાં માસ્ટર ડિગ્રી પણ આપણી સ્પેશિયલાઇઝેશનમાં થતી હોય છે, જેમ કે સ્પોર્ટ્સ, પીડિયાટ્રિક, ન્યુરો, જીરિયાટ્રિક, ઓન્કો ફિઝિયોથેરાપી, ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ફિઝિયોથેરાપી. આ રીતે બધા ફિલ્ડમાં એટલું ડિમાન્ડ છે કે ફિઝિયોથેરાપી ઇઝ અ સેલ્ફ એમ્પ્લોયડ. એવું નથી કે તમારે શું
જોબ મળશે તો શું? ફિઝિયોથેરાપિસ્ટ ઇઝ અ સેલ્ફ એમ્પ્લોયડ પ્રોફેશન, જેને કોઈની એસ સચ એમ જરૂર નથી. એનો સ્કિલ એનો સહારો છે. હેન્ડ્સ ઓન વર્ક એનું એટલું જબરજસ્ત છે કે કોઈના પર એટલી ડિપેન્ડન્સી રહેતી નથી, એટલે જ સેલ્ફ એમ્પ્લોયડ પ્રોફેશન કહેવાય છે. અને આવતા ઘણા વર્ષોમાં હું વૃદ્ધોની જ વાત કરું ને તો WHO એવું કીધું છે કે 2050 સુધીમાં દર છઠ્ઠો માણસ 65 ઉપરની એજ ગ્રુપનો હશે. એટલે વિચાર કરો, વૃદ્ધોની સંખ્યા મર્યાદા, આપણી એજની જે વય મર્યાદા છે એ પણ બહુ વધતી જાય છે ધીરે ધીરે. તો કેટલા વૃદ્ધો હશે? એટલે ઓવરઓલ ફિઝિયોથેરાપીનો રોલ જબરજસ્ત, એટલે તમે કલ્પના ના કરો ને સાહેબ, આવતા 15-20 વર્ષમાં જબરજસ્ત વધવાનું છે. ડિમાન્ડ એટલી વધવાની છે કે આપણે ફિઝિયોથેરાપિસ્ટ, જેમ દીપેનભાઈએ કીધું એમ, જેમ ફેમિલી ફિઝિશિયન હોય ને એમ ફેમિલી ફિઝિયોથેરાપિસ્ટ હોવું જરૂરી ને જરૂરી જ છે. જી ચોક્કસથી એ જ સવાલ આપનો આપને દીપેનભાઈ, જે કરિયરની વાત કરી અત્યારે, યુવાઓમાં ખાસ કેટલી જાગૃતિ છે, લોકોમાં આપણે વાત કરીએ તો ફિઝિયોથેરાપિસ્ટ પ્રત્યે કે આવું થયું છે તો ફિઝિયોથેરાપિસ્ટને બોલાવી આપણે, તે અંગે લોકોમાં કેટલી જાગૃતતા આપ જુઓ છો? અને સાથે જ ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં કઈ રીતનો સમય ફિઝિયોથેરાપિસ્ટ માટે આપ જોઈ રહ્યા છો? આ છે ને, પેલા જેવું છે કે આપણે કોઈ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ ને, તો એ સ્ટાર્ટઅપની પ્રોબેબિલિટી ઓફ સ્કેલઅપ કેટલી છે એના ઉપર થતી હોય કે એની સ્કેલેબિલિટી કેટલી આવશે. આ સમજો કે આજના ટાઈમમાં હજી આ 10% પણ એની અવેરનેસ નથી થઈ. એટલે ઇમેજિન કરો કે હવેના 20 વર્ષમાં, કારણ કે આજથી 5 થી 7 વર્ષની અંદર કોમનવેલ્થ અમદાવાદમાં થવાની છે, પછી ઓલિમ્પિક થવાનું છે. હવે દરેક ક્ષેત્રે, જેમ મિહિર સરે કીધું એ પ્રમાણે, કે દરેક ક્ષેત્રે ફિઝિયોથેરાપિસ્ટ કામ કરે છે. આજે અમે એ જોઈ રહ્યા છીએ કે અમારા આજે ગુજરાતમાં 26 સેન્ટરો છે. ગુજરાત એ આખા ઇન્ડિયામાં લીડ કરશે, કારણ કે આજે જો એવું કહેવામાં આવે કે આખા ભારતના સૌથી એડવાન્સ સેન્ટરો ક્યાં છે, તો એ ગુજરાતનું નામ આવે છે. આજે બહારથી લોકો, દુબઈથી, ઓસ્ટ્રેલિયાથી, આફ્રિકામાં કેન્યાથી, ટાન્ઝાનિયાથી, યુએસથી અહીંયા લેવા આવે છે. એનું તમને કારણ કહું. યુએસની અંદર, કારણ કે મારું તો હાયર એજ્યુકેશન જ યુએસમાં થયેલું છે, યુએસમાં તમને અઠવાડિયામાં એક ફિઝિયોથેરાપીનું સેશન મળે, જે મેડિકલમાં ફ્રી મળે છે. એની સામે આજે કે તમને રોજે સેશનની જરૂર હોય તો રોજે મળે, અને દિવસમાં 2 વખત જરૂર હોય તો 2 વખત મળે. હવે આવું જ્યારે સવાલ દરેકના મનમાં આવે, તો એ જે કેમ નહીં, એના સોલ્યુશન માટે એક ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો સેન્ટર્સ કામ કરે છે. ડાયરેક્ટ લોકો એવી એક્સપેન્સિવ ટેકનોલોજી, મોંઘી ટેકનોલોજી હવે ગુજરાતમાં અવેલેબલ છે. હવે એનાથી જ્યારે સારવાર કરવામાં આવે છે, તો જેમ એક ઓપરેશનમાં આઉટકમ મળતું હોય છે, સિમિલર આઉટકમ વિધાઉટ ઓપરેશન પણ મળી શકે છે. સો બે ફાયદા થયા. એક તો પહેલાનો એક વિકલ્પ ક્રિએટ થયો, અને બીજી વસ્તુ કે તમને એડવાન્સ ટેકનોલોજી મળવા માંડી. આ બધું હવે પોસિબલ થયું છે. ચોક્કસથી. તો દર્શક મિત્રો, ફિઝિયોથેરાપી દિવસ અને તેના મુદ્દે આપણે ચર્ચા કરી, આવનારું ભવિષ્ય ખાસ કરીને, અને ખરેખર એક ફેમિલી જે ફિઝિયોથેરાપિસ્ટ જોઈશે તેવો પણ સમય કદાચ આવી શકે, કારણ કે અત્યારની જીવનશૈલી એવી થઈ છે, અને તેના આધારે આપણે કહી શકીએ છીએ કે આગામી સમયમાં શું સમય ખાસ કરીને હશે, અને ફિઝિયોથેરાપી શું છે, તેની શું જરૂરિયાત છે આજના ખાસ સમયમાં, તેના મુદ્દે ચર્ચા કરી. મારી સાથે બે મહેમાન જોડાયા, ખાસ કરીને ડૉક્ટર મિહિરદેવજી અને ડૉક્ટર દીપેન, બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.